તો આપ સૌ મિત્રોને મારી ખાસ અરજ વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શેર કરો. આવી રીતે અમે વન્યજીવ રક્ષક અધરાત મધરાત 24 કલાક 12 માસ આવું કામ કરતા હોય, પણ આવો જે સપોર્ટ મળવો જોઈએ, વાયરલ જે થવું જોઈએ, લોકો સુધી જે પહોંચવું જોઈએ, અમારું જે કંઈક આ બોલેલું હોય એ તો એ પહોંચતું નથી. એના માટે આપે મને ખૂબ જ સપોર્ટ કરવાનો છે. આ વિડીયોને ખૂબ શેર કરવાનો છે. લાઈક કમેન્ટ પણ કરજો, રિએક્શન આપજો કમેન્ટની સાથે સાથે લાઈકનું જે હોય છે ત્યાં. પણ આ વિડીયોને એટલો બધો વાયરલ કરો કે લાખો કરોડો માણસો સુધી આ વિડીયો પહોંચે અને હું વાયરલ થઉં. કહેવાનો મતલબ એવો છે કે આવું કામ કરતા હોય તો એટલી તો અપેક્ષા આપણે રાખી શકીએ કે આપ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક. જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. છોટાઉદેપુર જિલ્લાના ભાવિજેતપુરથી લગભગ 15-17 કિલોમીટરના અંતરે આવેલું આ છે જલોદા ગામ, જ્યાં ઘરની અંદર અજગર આવી ગયો છે. આપ જોઈ શકો છો. તો ઘરના સદસ્યો પણ એ બધા ઊભા જ છે. તો અત્યારે આપણને ટેલિફોનિક જાણ થઈ કે આ રીતે ઘરની અંદર અજગર આવી ગયો છે. તો આપણે રેસ્ક્યુ સ્થાને પહોંચી ગયા છે. એ રેસ્ક્યુ સ્થાને પહોંચી ગયા છે. તો આપણે અજગરને જોઈ લીધો છે. આ જે ગેસનો બોટલ મૂકેલો છે અને રસોડું જ છે ટૂંકમાં. તો ઘરની અંદર આ જારી છે, ત્યાંથી કદાચ આવી જ ગયો હશે. આ ગેપ છે તો સાઈઝમાં મોટો એવો છે, આપ જોઈ શકો છો. તો અત્યારે આપણે એને રેસ્ક્યુ કરી લઈએ. હવે પછી એને એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત કરી દઈશું, પણ તે પહેલાં આપણે એને રેસ્ક્યુ અહીંથી કરી લઈશું. રૂમાલ જેવા પતા રૂમાલ તો ખુલ્લા મોઢા હોય એટલે કદાચ એને ગુસ્સો આવી જાય. એ માટે આપણે બહુ જૂની ટેકનિક છે આ, જેના દ્વારા આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. અજગર હોય, મગર હોય, એને આપણે આ રીતે રૂમાલ હોય, કોઈ પણ કપડું હોય એના દ્વારા મોઢું ઢોકી દઈએ તો એને સ્ટીક ના યુઝ કરવી પડે અને એને કોઈ પણ જાતનો દબાણ પણ ના થાય. એ રીતે આપણે એને રેસ્ક્યુ કરી શકીએ ઇઝીલી. આંખ ઢંકાઈ જાય એટલે એને ગુસ્સો ના આવે, અને ગુસ્સો ના આવે એટલે આપણે પછી એઝ અ રેસ્ક્યુઅર એને નુકસાન ના થાય એ રીતે આપણે રેસ્ક્યુ કરી લેતા હોઈએ છીએ. તો અત્યારે એને બહાર લઈ લઈએ આપણે, પછી એને થેલામાં મૂકી દઈશું. ધીમે ધીમે જાઓ એમ જો. આ બાજુ આવતો તો પ્રમાણમાં સાઈઝની વાત કરું, જોડા સાઈઝની વાત કરું તો લગભગ 7-8 ફૂટનો આ અજગર છે, જેને ગુજરાતીમાં અજગર કહેવાય અને અંગ્રેજીમાં ઇન્ડિયન રોક પાયથન કહેવાય. અજગર એ સંસ્કૃત શબ્દ છે, જેનો મતલબ એ થાય છે કે અજ એટલે બકરી અને ગર એટલે ગરી જતો હોય. તો બકરી જેવા પ્રાણીને પણ આ ગરી જાય એવો મહાકાય સુધી આનું શરીર થઈ જતું એટલે અજગર કહેવાતો હોય છે. પણ ટૂંકમાં આપ જોઈ શકો છો, આ ઘર છે. ઘરની પાછળનો જે દરવાજો હતો ત્યાં જારી હશે, એ ગેપમાંથી અંદર આવી ગયો હતો.
સીધી વસ્તુ છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે અને ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે, તો આવા જનાવર આવી જતા હોય છે ઘરની અંદર, ઘરની નજીક. તો આવી રીતે ટેલિફોનિક જાણ થાય એટલે પછી આપણે આવી જતા હોય છે એને રેસ્ક્યુ કરવા માટે. લગભગ અત્યારે રાતના 12 વાગ્યા છે. અધરાત મધરાતનો સમય છે, વરસાદ ચાલુ છે, પણ આપણને આ રીતે ટેલિફોનિક જાણ થાય અને આપણી ફરજમાં આવે કોઈ જીવને બચાવવાનું. અને ઘરના સદસ્યો પણ આવા જનાવરને દેખીને બી જતા હોય છે, એટલે આપણે પહોંચી ગયા અને રેસ્ક્યુ કરી લીધો છે. સમય અધરાત મધરાત 12 માસ આપણે કંઈ જોતા ના હોય, ગમે એ સમયે આપણે રેસ્ક્યુ કરવા માટે પહોંચી જ જતા હોય છે. તો આપ સૌ મિત્રોને મારી ખાસ અરજ વિનંતી છે કે આ વિડીયોને બને એટલો શેર કરો. આવી રીતે અમે વન્યજીવ રક્ષક અધરાત મધરાત 24 કલાક 12 માસ આવું કામ કરતા હોય, પણ આવો જે સપોર્ટ મળવો જોઈએ, વાયરલ જે થવું જોઈએ, લોકો સુધી જે પહોંચવું જોઈએ, અમારું જે કંઈક આ બોલેલું હોય એ તો એ પહોંચતું નથી. એના માટે આપે મને ખૂબ જ સપોર્ટ કરવાનો છે. આ વિડીયોને ખૂબ શેર કરવાનો છે. લાઈક કમેન્ટ પણ કરજો, રિએક્શન આપજો કમેન્ટની સાથે સાથે લાઈકનું જે હોય છે ત્યાં. પણ આ વિડીયોને એટલો બધો વાયરલ કરો કે લાખો કરોડો માણસો સુધી આ વિડીયો પહોંચે અને હું વાયરલ થઉં. કહેવાનો મતલબ એવો છે કે આવું કામ કરતા હોય તો એટલી તો અપેક્ષા આપણે રાખી શકીએ કે આપ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કમેન્ટ કરજો. ને કયા ગામથી જુઓ છો, કયા જિલ્લામાંથી મને જુઓ છો, અને આપ મને જોયો છે, આપ મારી મુલાકાત લીધી છે, આપ મને ઓળખો છે કે નહીં એ પણ આપ જણાવજો. ટૂંકમાં બને એટલો વિડીયોને શેર કરી મને. તો હવે અજગરને આ થેલીની અંદર મૂકી દઈએ, પછી એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું. પણ તે પહેલાં જરૂરી હોય છે કે આ રીતે એને મૂકી દેવાનો હોય છે. તો આપણે આ થેલીમાં એને મૂકી અને પછી એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. જલોદા ગામ છે, જલસુખભાઈ માધુભાઈ રાઠવા જેઓના ઘરની અંદર આ અજગર હતો, આપણે રેસ્ક્યુ કરી લીધો. સમય લગભગ રાતના અત્યારે 12:30 જેવો થઈ ગયો છે, પણ એની આપણે રેસ્ક્યુ કરી લીધો છે એને સેફલી. અને એ પણ સુરક્ષિત ને ઘરના પણ સુરક્ષિત. બીકના કારણે એમને જે હોય એ હવે શાંતિ થઈ ગઈ છે. તો વિડીયોને શેર કરજો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. થેન્ક યુ.